જે આ ઉપર તમને કળશ દેખાય છે બધા એ કેમ લાગે તમને, ખોટા હે કે સાચા? તો મિત્રો એ હોનાના હે। તો આ તમે તો જો ગૌતમભાઈ લાગી ગયા છે રામ લખવા। એક નંબર પાણી હાવ સ્વસ્થ અને સુંદર, હાવ ચોખ્ખું જોઈ શકો છો તમે, હાવ ચોખ્ખું પાણી છે। તમારે આ દરિયો પાડીને જો ગાંડી થાય છે, જા જા પગ પલાડ। હેલો ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું હાર્દિક હાર્દિક ને વેરાવળમાં સોમનાથમાં મારું સવાર થઈ ગયું છે અને બધા નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે પાછા। મને ચુપભાઈ માથું ઓળવે છે, છોટે રાજા ના આવ્યા કે પૂજા બાબા મમ્મી અને પૂજા બાબી કરે છે, તો ગોતે છે અને તો નહીં આવી ગયા। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। मजा आई। टाटू पानी तो गरम पानी હતું। અમે આવી ગયા છીએ મામાના ઘરે અને વેરાવળ આવી ગયા રાજુ મામાના ઘરે। તો મહેમાન ઘણા હસવા છે જે આપણે સોમનાથ દાદા દર્શન કરવા જવાના છે। તો મળીએ તમને સોમનાથજી, તમને મોજ જ કરાવવાની છે આજે। તો ત્યાં સુધી બધાને જય સોમનાથ, મહાદેવ, જય માતાજી, જય ભોળિયાનાથ, જય દ્વારકાધીશ। તો કાંઈ ફેમિલી સવારમાં જાગીને નાઈ તો તૈયાર થઈ ગયા અને નાસ્તો કરવા બેસી ગયા। અને શું કહેવાય, હુકી ભાજી છે બટાકાની, થેપલા છે, પાપડી છે, ચા છે। મામાના ઘરે અમને હાચવા અને બધા બેસી ગયા છે નાસ્તો કરવા। કેમ લાગ્યું? રેડી ભાઈબંધ? તમે કપડા મેચિંગ કર્યા લાગે? હા, કપડા મેચિંગ કરવા, દલડા મેચિંગ કર્યા। તમારે શું કેવું છે? તો મામાના ઘર આવી ગયા પણ જોરથી ભૂખ લાગી તો ખાઈ લઈ થેપલા। તો મિત્રો બટાકાની ભાજી મસ્ત બની છે અને ભૂખ લાગી છે જોરદાર। તો પેલા આપણે નાસ્તો કરી દઈએ, મળીએ તમને નાસ્તો કરી। તો ફેમિલી હવે જઈએ છીએ, નાસ્તા પાણી કરી લીધા છે આપણે અને ચોપાટીએ જઈએ છીએ ફરવા। તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આનંદ જ કરવાનો છે। અમારે વિજયભાઈ હેરસ્ટાઈલ હરખી કરે છે ને અમારે મોટભાઈ તૈયાર થઈ ગયા છે, છોટે રાજા પણ છે। અને ક્યાં હુआ લે હાલે। તો અમારે પૂજા ભાભી મોજડી નું કઈક પડી ગયું છે, ખર્ચો આવ્યો છે 30 રૂપિયાનો। અને મારા જીગાભાઈ અને મારા ભાભી છે। તો કઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। અમે ચોપાટીએ પહોંચી ગયા ને વેરાવળ સોમનાથની આવી જાય ચોપાટી છે ને દરિયો હતો તમે અહીંથી સ્વસ્થ દેખાય છે મસ્ત। ને આવડી અમારી દીવા દાંડી જોરદાર છે ને આ પાર્ક જેવું છે ને મારા વિજયભાઈ બધા એન્જોય કરવા આવી ગયા છે। અમે સુધી દેખાય એટલી ચોપાટી છે પાછળ, અમારા ફંટર લોક બધા પાછળ આવેલા આવે છે। જો ધીમે ધીમે તો કાંઈ નહીં, દરિયાને આનંદ લેવાનો છે। થોડાક ફોટા શૂટ કરશું અને હા લે હોય જ ને ચોખ્ખું, કાંઈ ઘટે જ નહીં મિત્રો લોકેશનમાં। એટલે તો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો, તમે દરિયો બતાવું। દરિયો અહીંથી કંઈક આવો દેખાય છે, શુદ્ધ અને સ્વસ્થ પાણી છે, હાવ ચોખ્ખું, કાંઈ ઘટે જ નહીં। તો મિત્રો પાણી હાવ સ્વસ્થ અને સુંદર, હાવ ચોખ્ખું જોઈ શકો છો તમે, હાવ ચોખ્ખું પાણી છે। એમાં માછલા પણ હોય પણ અંદર હોય લગભગ, અને બોટો પણ લાડ બધી છે। જો સ્ટીમરું છે, બોટું છે, ઘણી બધી આઘી આઘી પડી છે, ઠેઠ સુધી છે, મસ્ત બધું છે। તમારે આ દરિયો પાડીને જો ગાંડી થાય છે, જા જા પગ પલાડ। અમારે દરિયામાં ને નાવાનું બહુ મન થાય ને પગ પલાળવાનું બહુ મન થાય। જો બધા અહીંયા ઉભા થઈ, એકલી દોઢી ત્યાં ઉભી। જો જો જોવો તમે એનો હરખ જોવો તમે ખાલી, જો વેળ આવી જાય એટલે વી આવું એમ કે। તો ફેમિલી ચોપાટી આટો મારી લીધો છે આપણે અને તડકો પણ લાગવા મળ્યો છે। હવે જવું છે સોમનાથ દાદાના દર્શન કરવા। પેલા
હવે પહેલા સોમનાથ દાદાને દર્શન કરી આવીએ. ચોપાટી રખડી મજા આવી ગઈ. દરિયો સ્વસ્થ અને શાંત અને અમારા ભવાની કરતા તો દરિયો અરે કઈ બહુ સારો, કાંઈ ઘટે જ નહીં. અમારા બધા સાથી મિત્રો પાછળ આવી આવે છે. છોટે રાજા, દીવા દંડી, બાય બાય. હવે ક્યારે આવશું કોને ખબર? અમારા મવા જેવી દીવા દંડી છે, કોને ખબર ઉપર ચડવા દેતા હોય કે નહીં. તો હવે તમને સોમનાથ જઈને મળીએ. ને ત્યાં કાંઈ એટલા બધું દર્શન તો નહીં થાય, કારણ કે વર્દી છે ને અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો લાઈક કરો, ફોલો. આ મિત્રો સ્ટેમ્બર બને છે, જો તમે ખાલી ઓરકું છે મોટું જબરું. આ પણ છે અને ઓલી પણ છે. આ 3-4 માળની શિપ છે, જો તમે. તો કાંઈ નહીં મિત્રો, હવે સોમનાથ મંદિરે પહોંચી ગયા આપણે ફાઇનલી. અમારે વિજયભાઈ જો જય સોમનાથ મહાદેવ, ઓમ નમઃ શિવાય. જય સોમનાથ લખાવી નાખ્યું છે. અમે બધા નક્કી કરી છે, 2 જણા અમારા મોબાઈલ હાંચવશે બહાર અને અમે જશું દર્શન કરવા. ભાઈ દર્શન કરવામાં તમને નહીં કરાવી શકું, કારણ કે અંદર મોબાઈલ લઈ જવાની નોટ અલાઉડ છે. 2 જણા બહાર બેઠ છે ને અમે બધા જઈએ છીએ દર્શન કરવા. દર્શન કરીને તમને પાછા મળીએ. તમે કન્ટિન્યુ રહેજો. તમે બાય બાય. હેલો ગાઈસ, તો સોમનાથમાં જો આટલું પબ્લિક છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ સોમનાથ દાદાના. અને અહીંથી જો મંદિરનો નજારો દેખાડું તમને. અહીંથી જ તમે બધા દર્શન કરી લો. જય સોમનાથ દાદા લખવાનું ભૂલતા નહીં. અને ટ્રસ્ટમાં આવી ગયું મંદિર અને ઘણી બધી જગ્યા કરી નાખી. તો હાવ સોમનાથ હાવ ફરી ગયું છે. જો તમે ઠેઠ ઠેઠ વંડી સુધી, કુણા સુધી. અને અહીંયા બધું જો આ વેગડા દાદાનું મંદિર છે, આપણે ફીલ પરિવારનું. અને અહીંયા ચોક છે, ઘોડાવાળો જોઈ શકો છો તમે. અને મંદિર કંઈક આવું થઈ ગયું છે, પહેલાં કરતાં અલગ જ છે. તો જય સોમનાથ દાદા. અને હવે અમે લોકો જઈએ છીએ દરિયામાં રીલ અને ફોટાશૂટ કરવા. તો ભાઈ દરિયા કોઠો દેખાડું તમને. 5 મિનિટ ઉભા રહ્યો. તમે જોવો ખાલી ઊંટ જ છે, ઘોડા છે, દાદા હનુમાન, જય હનુમાન દાદા. અને જો તમે બધું મોજ મસ્તી વાળું છે ને. અમારી પાર્ટી જો આગળ આવી જાય છે. અને અહીંથી મંદિર જો આવું કંઈક દેખાય ને આગળ જઈને તમને દેખાડું. સોમનાથના કાંઠે આવ્યા. ખુરશી થોડી અમે બે જા. તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. ને અમે ફોટોશૂટ ચાલી રહ્યું છે અમારે, જુઓ તમે. હા ભાઈ વાહ. મિત્રો અહીંનો તમને સોમનાથના બીચ ઉપર આપણે ફાઇનલી પહોંચી ગયા, વોકવે ઉપર. અહીંનો નજારો જો તમે ખાલી એક નંબર. અને મિત્રો અહીંથી જય સોમનાથ લખેલું અને પૂરું મંદિર દેખાય છે. અને અહીંનું રહસ્ય તમને હું જો ઓલી ટોચ દેખાય ઉપર, શું કહેવાય, જે આ ઉપર તમને કળશ દેખાય છે બધા, એ કેમ લાગે તમને, ખોટા છે કે સાચા? તો મિત્રો એ હોનાના છે. તો આ તમને જેટલા દેખાય છે ને પીળા પીળા, એક આ મોટું, પછી એનાથી મોટું પણ ઉપર છે જો. ને આ ધજા એ ચાંદીની છે. અને આવડું આ રહ્યું મોટું એ હોનાનું છે. અને ઘણા બધા પણ છે, જોઈ શકો છો તમે. તો આ રહ્યા ને એ પણ બધા હોનાના છે. બધા ચડાવવા આવે માન, એટલે આમ હરખથી આમ એ બધા ચડાવેલા છે. જે આ કળશ દેખાય હોનાના પૂરા. ને અમારી પાર્ટી ઓલી બાજુ ઊભી છે. હું આ બાજુ શૂટ કરવા આવી ગયો થોડુંક. અને તો વિડીયો ફોટા શૂટ ઘણા બધા કરી લીધા છે. એકાદા થોડા ફોટા પાડવાના બાકી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, પાડી દઈએ આપણે ફોટા. ને અમારે શીતલ માસી ને મિતલી બે હવાણું કરે છે. તો હું વાતું કરો છો? હું એવું છે, ભોળાનાથની વાતો કરો. તો મિત્રો પહોંચી ગયા આપણે રામ મંદિર, સોમનાથની બાજુમાં 1 કિલોમીટર આગું. અને રામ મંદિર કંઈક આવું છે. તો બોલો જય શ્રી રામ, કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ.
जय श्री राम। तो हम आ गए हैं राम मंदिर पे और आगे आगे देखो हम आपको दिखाएंगे राम मंदिर श्री प्रभु राम जी का चरणों में। तो कोई दिक्कत नहीं है, ठीक है, कंटिन्यू रहने का, दर्शन वर्शन हो जाएगा, दिखाएंगे हम आगे आगे। तो मित्रों दर्शन कीजिए। तो बोलो जय श्री राम, राम लखन जानकी, जय बोलो हनुमान की। અને અહીંયા તમારે જેટલી વાર રામ લખવું હોય ને એટલી વાર લખી શકો તમે। જો દાદા લખે છે રામ, અને ઘણી બધી બુકો છે, બાકડા છે, જોઈ શકો છો તમે। રામ લખવું હોય ને અહીંયા જેટલી વાર એટલું ફ્રીમાં તમે લખી શકો। આ બધા લખે છે જો। અને અહીંની મૂર્તિ તમે જો, પેલી બાજુ પણ ગણપતિ બાપાની મૂર્તિ છે ઘણી, અને અમારી પાર્ટી બધી જો છે। તો જો ગૌતમભાઈ લાગી ગયા છે રામ લખવા। રામ રામ લેખનમાં રામ માટે હા, અહીં નીચેથી અહીંથી? હા, અહીં સાઈડ નહીં ભાઈ। અક્ષર મિત્રો આપણે કંઈક આવા થાય છે, આપણે અક્ષર આવા થાય છે તો આપણે રામ ભગવાન લખીને મળીએ અને આપણી સાઇન કરવાની છે। બધા લખેલા છે જો, અક્ષર સારા હોય તો ખરાબ હોય, મારી જેવા ખરાબ હોય થોડાક એમ તો વચ્ચા એવા છે, આપણે હાવ ખરાબ ના। આપણે દર્શન કરી લીધા રામ ભગવાનને। આ જે તમે મૂર્તિ જોઈ શકો છો ગણપતિ બાપાની, એ આપણે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમને જે ભેટ મળી હોય ને એ બધી મૂર્તિ છે અહીંયા, જેટલી પણ છે ને એ બધી ભેટની મૂર્તિ છે। નરેન્દ્ર મોદી સાહેબે મેકેલી છે અહીંયા રામ મંદિરે। આ જેટલી પણ મૂર્તિ તમે જોઈ શકો છો ને લાઈનમાં આ છે, પણ ઓલી પેલી બાજુ પણ છે જો, સામેની સાઈડમાં પણ છે। આપણે રામ લખી નાખ્યું છે અને આ જો બધા માસી આંટી ને બધા લખે છે। નાનો નાની બેબી છે કે જો એમના પણ અક્ષર મસ્ત થાય છે, જો રામ લખે છે। અમારે ટાઈગર જો, તમારે કાંઈ ઘટે જ નહીં તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો। ધીમે ધીમે નીકળીએ તો કન્ટિન્યુ રહેજો મિત્રો। આપણે રામ લખીને તરત આવી ગયા અહીંયા ત્રિવેણી સંગમ જોવો ને, મંદિરનો નજારો અહીંથી કંઈક આવો છે। ને આવડી આ તમને જે નદી દેખાય છે અહીંથી છેટથી જે એ ત્રિવેણી સંગમ છે। ને જે આ મરણ થઈ ગયું હોય એની ફૂલની વિધિ બધી અહીંયા થઈ ત્રિવેણી સંગમમાં। એવડી આ નદી આવડી આ ઈ છે તો અહીંથી ચાલુ થાય તે ખમ સુધી છે। તો આપણે રસ્તામાં સોમનાથથી પ્રાચી પણ આવે, ત્યાં પણ એ વિધિ થાય છે। ને આવડી આ નદી છે, આપણે ગયા નથી, અહીંથી તમને વિડીયો દેખાડી દીધી છે। ને અહીંનું રામ ભગવાનના મંદિરનો લુક આવો છે જો, મસ્ત મજાનું રામ મંદિર છે। અમારી પાર્ટી બધી હવાણું કરે છે ને પાછળ પણ જગ્યા છે જો। હા, પાછો સામેની સાઈડમાં દરિયો લાગી જાય છે। તો મિત્રો આયરો પાછો દરિયો લાગુ પડી જાય છે। આ આવડી સામે રહી એ નદી છે ને આવડી જે સામે દેખાઈશ ને ઠેઠ સુધી છે એ દરિયો છે। આ મંદિર કેનું છે આપણને કંઈ ખ્યાલ નથી ને, તો ધીમે ધીમે નીકળીએ કારણ કે લેટ થઈ જાય। અમારે 4 વાગ્યાની બસ બુકિંગ છે, તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો। તો ફેમિલી રખડી રખડીને ધરાઈ ગયા અને હવે ઘર સાંભળ્યું છે તો બસ સ્ટેશને જઈએ છીએ। અમારે શીતલ માસી મેકવા આવે છે તો બસ સ્ટેન્ડ આપણે ભાડું ન હોય એટલે મેકવા આવે છે। બસ આવે તો બેસી જઈએ ને અને ભાઈ ગયા ઘરે। બધા હવે થાકીને ત્યાં થઈ ગયા, બધાને ઘર સાંભળ્યું છે, મને પણ ઘર સાંભળ્યું કારણ કે 3-4 દિવસ થઈ ગયા છે ઘર નથી ભાડ્યું। ચાલો મિત્રો બસમાં બેસી ગયા અને ખાઈ થઈ ગયા તો ભાઈ લોગ આપણે ટ્રીપ કરીને આવી ગયા ઘરે અને અમારો સફર એકદમ મસ્ત રહ્યો, કોઈને કાંઈ થયું નહોતું ને મને ઘરે આવીને છે ને ખાલી શરદી જેવું થોડુંક થઈ ગયું છે। અને દ્વારકા, સોમનાથ અને ઘણું બધું અમે ફર્યા, 4-5 દિવસ રખડ્યા પણ મજા આવી ગઈ અને મારો સફર એકદમ મસ્ત હતો। અને કાલે હું શૂટ નહોતો કરી શક્યો કારણ કે ઘરે પહોંચી ગયા એટલે થઈ ગયા હતા અને સૂઈ ગયા હતા।
મળીએ પછી તમને બાય બાય. ને તમને અમારો શું કહેવાય ટ્રાવેલિંગ અને ફરવાનું મસ્ત લાગ્યું હશે શાયદ, તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારા વાલા પછી. બાય બાય ત્યાં સુધી.